વૈશાખ સુદ 11 એટલે કે મોહિની એકાદશી. મોહિની એકાદશી ધર્મ રાજા શ્રી કૃષ્ણને પૂછે છે કે હે પ્રભુ, વૈશાખ શુક્લા એકાદશીનું નામ અને મહિમા શું છે તે મને કહો. આથી શ્રી કૃષ્ણે કહ્યું કે પૂર્વ શ્રી રામે પ્રશ્ન પૂછવાથી વશિષ્ઠ ઋષિએ જે કથા કહે છે ને તે હું તમને જણાવું છું, તે સાંભળો. પૂર્વકાળમાં સરસ્વતી નદીના કિનારે આવેલા ભદ્રવતી નામના નગરમાં દ્યુતિમાન નામનો રાજા રાજ્ય કરતો હતો. આ નગરમાં ધનપાળ નામનો એક વણિક રહેતો હતો. તેને 5 પુત્ર હતા: સુમતિ, દ્યુતિમાન, મેઘાવી, સુકૃત અને દૃષ્ટબુદ્ધિ. તેમાંથી જે સૌથી નાનો હતો ને એ પુત્ર અવિચારી અને સ્વચ્છંદી હતો. વળી તે ચરિત્રહીન અને વેશીગામન કરવાવાળો હતો, જેથી તેના માતા પિતા તેમજ સગા સંબંધીઓએ તેનો ત્યાગ કર્યો હતો. આ પુત્ર પાસે જે કંઈ હતું તે ધન પણ ખર્ચાઈ ગયું હતું. હવે તે ચોરી કરીને પોતાના મોજ શોખને સંતોષતો હતો. રાજ્યના સિપાહીઓએ તેને પકડીને નગર બહાર જંગલમાં મૂકી દીધો. તો તેને જંગલમાં પશુઓનું માંસ ભક્ષણ કરીને ગુજરાન શરૂ કર્યું. એક દિવસ અચાનક એક સરોવરમાં કાંડિસ્ય ઋષિ સ્નાન કરી રહ્યા બાદ પલળેલા કપડાં પોતાના વસ્ત્ર નીચવી રહ્યા હતા. આ દુષ્ટ બુદ્ધિ નામનો વણિક પુત્ર ત્યાં જ ઊભો હતો. ઋષિના વસ્ત્રોના છાંટા આ પુત્ર ઉપર પડ્યા, તેથી તેના તમામ પાપ બળી ગયા. તેમનામાં સદબુદ્ધિ આવી ગઈ. તે ઋષિના ચરણે પડ્યો અને પોતાના દુઃખની વાત કરી. જવાબમાં ઋષિએ આ વણિક પુત્રને વૈશાખ સુદ 11નું વ્રત વિધિપૂર્વક કરવાનું કહ્યું, જેથી સઘળા પાપોનો નાશ થઈ જશે અને પુણ્યશાળી થઈને વૈકુંઠ ધામમાં જવા માટે ભાગ્યશાળી થશે. ઋષિના વચનો સાંભળીને તે વણિક પુત્ર વૈશાખ મહિનાનો આવતા જ વૈશાખ સુદ 11નું વ્રત વિધિપૂર્વક શરૂ કર્યું. પરિણામે તેના સર્વ પાપોનો નાશ થયો અને તેનામાં દિવ્ય તેજસ્વીતા તેમજ સદબુદ્ધિનો પ્રવેશ થયો. સમય જતા તે ખૂબ જ ધનવાન થયો અને સંસ્કારી પત્ની તેમજ પુત્રવાન થયો અને ખૂબ જ લાંબુ આયુષ્ય ભોગવીને સ્વર્ગ લોકમાં વાસ કરવાને ભાગ્યશાળી થઈ ગયો. આ વ્રત ખૂબ જ શ્રદ્ધા ભક્તિ પૂર્વક કરવાથી તે અવશ્ય ફળ મળે છે. તો અતિ શ્રી સ્કંદ પુરાણે વૈશાખ શુક્લ પક્ષ મોહિની એકાદશી સમાપ્ત. તો બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ.